જય શ્રી કૃષ્ણ। અત્યારે હમણાં 3-4 દિવસથી અમારે અહીંયા બહુ વરસાદ પડે છે સુરતની અંદર, તો ઘણા લોકોને પાણીમાં ગાડી બંધ પડી જાય છે, ઘણા લોકોને પાણીમાં ગાડી ડૂબી જાય છે, જેના હિસાબે ઓઇલમાં પાણી વહી જાય છે, સાયલેન્સરમાં પણ પાણી વહી જાય છે, તો લોકો અત્યારે બહુ હેરાન થાય છે। એવી જ રીતે અમારી પાસે એક ગાડી આવી છે, સાઇન છે BS6ની, કે જે કાલે ગાડી વૃક્ષ નીચે પડી તો વૃક્ષ માથે પડ્યું છે। તમે જુઓ કે આ ટાંકીમાં અહીંથી ગોબો પડી ગયો છે આખો, અને આ બોનેટ તોડી નાખ્યું છે, આ બેટરી અંદર વહી ગઈ છે, અને આ કિક જો આખી અંદરથી તૂટી ગઈ છે, બ્રેક પેડલ વળી ગયું છે, અને આ મીટર બોક્સ ને વાઇઝર આખું તોડી નાખ્યું છે। તો હવે અમે આને સારી રીતે રિપેર કરશું અને તમને બતાવશું કે કઈ રીતે કમ્પ્લીટ કરીએ છીએ। તો તમે જુઓ કે આ જે ગાડી માથે વૃક્ષ પડ્યું હતું એને અમે કમ્પ્લીટ કરી છે। આ કિકનું કામ કમ્પ્લીટ થઈ ગયું, આ બોનેટ થઈ ગયું, આ પાવડું થઈ ગયો છે, અને આ મીટર બોક્સ ને RR કવર જે ખરાબ હતું એ કમ્પ્લીટ કરી નાખ્યું છે, અને આ ગાર્ડ જે વળી ગયું તેનું અને બેટરી સ્ટેન્ડનું ને બધું કરી નાખ્યું। આ ટાંકીનો ગોબો એક છે અત્યારે, અને ટાંકીનું કંપનીમાંથી જે ભાવ કઢાવ્યો તો 8,000 રૂપિયા ટાંકીના કીધા છે, ને ગોબો ઉપડે એમ નથી। તો કસ્ટમરે એમ કીધું કે અત્યારે રહેવા દો આ ગોબાનું, મને કાંઈ નડતો નથી, અને પછી આપણે નવી નખાવી દેશું। એટલે ટાંકી એક રહી ગઈ, બાકી બધું અમે જે ઝાડવું પડ્યું હતું એને કમ્પ્લીટ કરી નાખ્યું છે। તો આવી રીતે અમારું કામ બેસ્ટ, અમારી પાસે બેસ્ટ કામ કરવા માટે અમારો સંપર્ક જરૂર કરજો। અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ફોલો કરજો। જય શ્રી કૃષ્ણ।